જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક મારા નવા વ્લોગ વિડીયોઝમાં. તો અત્યારે સવારમાં તમારા ભાઈને જવું પડી રહ્યું છે બહારગામ, બરાબર? તો જો આપણું બાઇક મસ્ત શણગારી દીધું હોય. આ બાજુ લબડાઈ છે થેલી, આ બાજુ લબડાઈ છે બહેણીમાં અને થેલીમાં સિક્રેટ વસ્તુ છે. અને આપણે જઈ રહ્યા છીએ આપણે ફઈના ઘરે અત્યારે, બરાબર? તો જો મિત્રો અડધે તો પહોંચી ગયા છીએ, બરાબર? અને આપણે બાઇક વચ્ચે ઊભું રાખ્યું હતું અને મને થયું કે લાઈવ વ્લોગની શરૂઆત કરી દેવા દે, બરાબર? આજ તો વ્લોગ નહોતો બનાવો, પણ તો જેમ તેમ કરીને પછી મનને મનાવ્યું અને પછી વ્લોગની શરૂઆત કરી દીધી. તો ચલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો, મજા આવી જશે. હું આપણો સફર હવે કરી દઉં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો બાઇક લઈને પહોંચી ગઈશું આપણા ભાઈના ઘરે. અને મસ્ત જો બાવરિયાનો સાયો હોય ને નીચે બેઠા હી અમે બે ભાઈ, બરોબર? જો એ ફોનમાં મંત્રી રહ્યો. શું કરી રહ્યો? લે ફોનમાં જો રીલું ઇન્સ્ટાગ્રામ આવતો નહીં. જો મસ્ત મજાનું ગાઈસ આઈને તરત રખે બી બેઠી કરી નાખી, બરોબર? સબડક કરીને બધો ચા પી જાય બે. જો મોસું મેળે જો મરદનું ફાડ્યું. મિત્રો બાવરે હેઠે બેઠા વાગી ગયા છે 12. હજુ 12 નહીં વાગ્યા. 12 વાગ્યામાં હજુ થોડીક વાર છે, બરોબર? જો ગાઈસ સેવાનું કાર્ય કરી રહ્યો છે બંકો. તપેલી હરકી તો કરો પણ સમજો તપેલી છે, સમજો તો એ વગર પણ સમજો ભરી દીધી. ચકલા પાણી પીવા આવે ને જોઈને ચકલાનો રોગ થઈ જાય. એ તો એ વગર દસે તો એવું તો જોઈ લેજો તમે. જોઈએ તો એ વગર સમજો ભરી નાખ્યું એટલે એમ કે ચોખ્ખું થઈ જાય પાણી. આમ નીચે બધી લીલ છે ભરી જો ભાઈ સાહેબ, કેટલી બધી લીલ સમજો. કાચિંડાના પાણી પીવરાવું એટલે પાણી ભરાઈ જાય. સાચી વાત ને? મને હાથ ધોવા ગયા છે, હવે એમને લઈ જવાના જમવા. અને પેલી કૂતરી નવરાઈ દે. જમી બમીન આવી ગયા છે બંને દુકાને ખણખોતર કરવા માટે, બરોબર? બે આંગળી બતાવવા ચાળા થઈ જાય શું ભાઈ ના. મિત્રો આપણે બે માજા લઈ લીધી અને રાકેશ ભાઈએ કોળ તબડક હાકી મેં કેવો એ મૂછું મેળતા કે મજા રિવાલ ચાલમાં જઈ રહ્યો. મને જ બોલતા આવડતું ને ગાઈસ. કોળીની માહિતી બધી આપણા ભાઈને જો હમણાં આપણે કોળી જોવા જોઈએ, બરોબર ને? રિવાલ ચાલમાં શું આપણે પેટમાં પાણી ના હાલે, બરોબર સમજી ગયા. તો અત્યારે મિત્રો હું અને આપણે બીજા મહેમાન સાથે નીકળી ગયા છીએ બાઇક લઈને કડી સાઈડ. આપણે રાકેશભાઈને કીધું પણ એ તો ના આયા, એમને પર્સનલ કામ હતું થોડુંક એટલે નહીં આયા, બરોબર? તો વિડીયોમાં બને રહેજો, હું તમને આગળ જણાવીશ કે અમે કડીમાં કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ. એક જગ્યાએ નહીં પણ ને એવી આપણે બે જગ્યાએ જવાનું જે તમને જોઈને આનંદ થઈ જશે. તો જો આપણે મહેમાન બાઇક ચલાવશે ને હું પાછળ બેઠો વ્લોગ કરું છું, તો બને રહેજો વ્લોગમાં. જોરદાર મજા આવી જશે તમને બધાને. છેલ્લે જાણવા મળી જશે કે અમે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા જ આપણને નજરે ચડી ગયું કડીનું પ્રદૂષણ. જોઈ લો, અહીંયા 24 કલાક ધુમાડા ચાલુ જ હોય. જો હા ને, અત્યારે ધૂપના ધુમાડા ચાલુ જ છે, કાળા મસ્ત. અને આ કડીમાં નવો રસ્તો બન્યો જો હજુ હમણાં તે હજુ તો બનવાનું ચાલુ જ છે. એક સાઈડનું બની ગયું અને એક સાઈડનું હજુ કામ કરવાનું ચાલુ જ છે. જો આ બધા મજૂર જો સેફટી સાથે કામ કરી રહ્યા છે. આમ જોવા જાય તો 75% કામ થઈ ગયું એવું કહેવું તો કહી શકવી. જો બાજુમાં રોડ બની ગયો પણ એને પાણી પીવવાનું ચાલુ હોય, ડિવાઈડર બનાવવાનું ચાલુ ને બધું કામકાજ. ફાઇનલી મિત્રો આપણે કડીની બજારમાં એન્ટ્રી મેળવી લીધી છે, બરાબર? કડીવાસીઓ તમારા શહેરમાં આવે તો એક વ્લોગર, જો તમારે મારું નામ જાણવું હોય તો કમેન્ટ કરો કે શું નામ છે ભાઈ તમારું. અને જોઈ લો ઇન્ડિયન ફ્લેગ કેવો લહેરાઈ રહ્યો છે. બોલો ભારત માતા કી જય. જો મિત્રો કડીની ટનલ આવી છે ને આની હુંરું આપણે બાઇક કાઢવાનું. આની અંદરથી મિત્રો ઓનલી ફોર બાઇક જ નીકળે અને ફૂલ ધ્યાન રાખવું પડે, ફૂલ સેફટી રાખવી પડે, એને ઠોકાઈ જવી. તો મિત્રો પહોંચી ગયા આપણે લોકેશન ઉપર અને બાઇક મૂકી દીધું પાર્કિંગમાં. અને હવે તમારું સસ્પેન્સ મિત્રો ટૂંકા સમયમાં ખતમ થવા જઈ રહ્યું છે, કેમ કે આપણે મિત્રો આવ્યા હતા મેલીમાના મંદિરે. અહીંયા 7 માળ ઉપર મેલીમાનું મંદિર આવેલું છે, તમને દેખાતું હશે. તો અહીંયા આપણે જવાનું છે દર્શન કરવા માટે. તો મિત્રો મંદિરની ઉપર જાય પહેલા જેટલા નીચે મંદિરો ને બધા મંદિરો દર્શન કરી લઈએ અને પછી પગથિયાં ચડવાનું કરીએ ચાલુ, બરાબર? 7 માળ ઉપર ચડવાનું. તો મિત્રો આ છે મેલીમાનો રથ, કરી લ્યો દર્શન. અને નીચે પણ એક બીજું મંદિર છે, ત્યાં પણ કરી લ્યો દર્શન. હવે ડાયરેક્ટ તમને લઈ જાઓ ઉપર. તો જો મિત્રો આ પગથિયાં ચડવાનું છે આપણે ઉપર. ઉપરની પબ્લિક નીચે આવે છે અને આપણે જઈ રહ્યા છીએ ઉપર દર્શન કરવા માટે. અને મિત્રો આ મંદિર ઉપરથી દેખાશે આખું કડી શહેર, બરાબર? જો તમે ચોથા 5 માળ ઉપર તો આ જો
જોવો તમે ચેટલું બધું કડી શહેર દેખાય છે આખું. હજુ તો તમને ઠેઠ ઉપર જઈને બતાવું કે કેટલું દેખાય છે. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા ઠેઠ 7મા માળે અને ટ્રાફિક બહુ એટલે મિત્રો દર્શન નહીં કરી શકું. સોરી જો લાઈન લાગી એટલે. તમારા ભાઈએ મસ્ત મજાના દર્શન કરી લીધા હા અને અત્યારે ટ્રાફિક ઓછું થઈ ગયું જોઈ લો. બહુ પબ્લિક નથી અને અમે મિત્રો હા ને મંદિરની સાઈડમાં ઉભા હી બરાબર કડીક વિહામો ખાવા માટે અને વ્યૂ ચેક કરો તમે છે ને ધજા બજા બાકી ફરકે અને મેલીમાની ઉડે તો જા. તો જો મિત્રો મંદિરની ટોપ ઉપરથી કડી શહેરનો વ્યૂ કંઈક આવી રીતનો દેખાય છે અને બાકી નીચે જો જૂના કિલ્લા વિલ્લા હે તો આવું રીતનો કંઈક વ્યૂ છે જોઈ લો. તો ચલો મિત્રો આપણે મસ્ત દર્શન કરી લીધા હે તો ફટાફટ આપણે હવે હે ને મંદિરની નીચે ઉતરી જઈએ કેમ કે હજુ આપણે બીજા લોકેશને જવાનું છે તો મોડું થશે. તો જો આપણા મહેમાન તો ગાઈસ ફોન ચાલુ બિઝનેસમેન. તો મિત્રો જો મંદિરની નીચે આવી ગયા અને મંદિર ગાઈસ નીચેથી કેવું લાગે જુઓ મસ્ત લાલ કલરનું જય મેલીમાં લખેલું હોય અને અહીં મિત્રો બાજ કેવા ઉડે એમ જોજે. બાજની કઈ નવી નહીં લાગતી હો. કેટલા ઢગલો બાજુ ઉડે. અત્યારે તો તમને બે જ દેખાતા હશે આગળ જો તમને બતાવું. જો કિલ્લા ઉપર ઉડી રહ્યા ને જૂનો કિલ્લો એની ઉપર ઉડી રહ્યા. અહીંયા જો 1005 બાજ દેખાય તમને. તો મિત્રો મધરું બાઇક હાકી મેક્યું છે બીજા લોકેશન તરફ બરોબર જોઈ લો તમે. હા જોઈ લ્યો કેવા હોતા હે આરામથી. અલ્યા અમે રિક્ષા આવે હે પાછો બમ ફાવા વ્લોગ બંધ કરી દે. અરે મિત્રો તમે તમારી બે આંખો ખોલીને જોવો અમે કેવા લોકેશન ઉપર આવ્યા છીએ. સેકન્ડ જોરદાર. જો તમે કડીમાં રહેતા હોય અથવા કડીની બહાર રહેતા હોય તમને ખબર હોય કે કઈ લોકેશન છે તો કમેન્ટમાં જણાવો. બાકી આ જગ્યા ઉપર આવે એટલે કચરા પેટીમાં જ નાખવો. મિત્રો મેલીમાના મંદિરે મસ્ત મજાના દર્શન કરીને આવી ગયા છીએ આપણે સરદાર બાગમાં કડી બરોબર સ્પેશિયલ ફોટો પાડવા માટે બરોબર ફોટો શૂટિંગ કરવાનું હોય જો મહેમાનનું. કડીનું ફેમસ સરદાર બાગમાં મસ્ત મજાના કઈ ફોટો શૂટિંગ કરી લીધું અને આ બાજુ કઈ બોર બનાવવાનું ચાલુ લાગે જો પાઇપો તાલે ભાલે ગોઠવી. અહીંયા ડાર ગાર્યો લાગે પાણી બધું આનું ચાલી ગયા વાયર જો ઢગલો કે નાખે વાયર નથી. આમ જોઈ લો મિત્રો કડીના બંકા તો જો સિંહની સવારી કરી રહ્યા. શું કે મિત્ર તારું નામ તો બોલ દે. વિશાલ કડીનો રહેવાસી. હા બંકો કડીનો રહેવાસી એમ ને શરમાયા તો કર સિંહની સવારી. બીક નહીં લાગતી તને સિંહ નહીં લાગતી એમ ને મરદ નું ફાડ્યું આ બે જો. તો બે બંકાના મસ્ત ગાઈસ આપણે ફોટા પાડી દીધા. કેવા ફોટા પાડે મિત્ર હે બોલ તો કરો વડા બોલો ને સર કેવા ફોટા પાડ્યા એક નંબર ને. ચેનલ સબસ્ક્રાઇબ કરી દઈએ આપણે. અને આ બાજુ જો સસલા બસલા આ બાજુ બગલું હોય પણ બગલા ને ભોડું કોક લઈ ગયું. શિકારી બહુ વધી જાય લાગે કડીમાં. ભોડું બોડું બધું લઈ જજો કાપી ચિકન ડિનર કરી નાખવાનું. મિત્રો આપણે થાય છે ઘરે જવાનું મોડું ને આખો બગીચો તમને મસ્ત એક્સપ્લોર કરાવત પણ હવે આપણે મોડું થાય એટલે જઈએ ફટાફટ ઘર બાજુ. તો બંને જો વ્લોગમાં ઘરે જઈને મોજ કરો. તો અત્યારે કડીની ફેમસ પકોડી ખાવા માટે આવી જઈએ આપણે મનીષભાઈ બરાબર. મનીષભાઈ પકોડી બનાવે એક નંબર જોરદાર. તમે જો શું કેવું મનીષભાઈ બોલો જ કરે 2-3 શબ્દ. શું બોલ્યું યાર તમને ખબર. તો અત્યારે મિત્રો પ્લેનમાં થોડોક ચેન્જ આવ્યો છે. આપણે પકોડી ખાઈને જવાનું છે બીજા લોકેશને. તો પકોડી ખાવાના મિત્રો બાઇક હાકી મૂક્યું છે આપણે કેનાલી બીજા લોકેશન તરફ જવા માટે બરોબર. માથે છે વાદળા નીચે છે રોડ સાઈડમાં છે કેનલ પણ ખાલી છે જુઓ. આજે મિત્રો આપણે 5 ભગત થઈ જશે ને એટલે આપણે આવ્યા છીએ ગોગા મહારાજના દર્શન કરવા માટે. આજે છે પૂનમ એટલે કાશીધામ કાહવા આવ્યા છે સ્પેશિયલ ગોગા બાપાના દર્શન કરવા માટે. સૌથી પહેલા મિત્રો આપણે ચપ્પલા મેકી દેવે અહીં ખોણામાં સાઈડમાં કોઈ લઈ જાય નહીં અને પગથે ચડીને બતાવું તમને મંદિર જોઈ લો. અચ્છા મોટું હે મંદિર છે કે નહીં. મિત્રો આપણે મંદિરમાં આવી ગયા છીએ. હવે તમને હે ને નજીકમાં જઈને દર્શન કરાવું. તો મિત્રો કરી લો મસ્ત મજાના ગોગા મહારાજના દર્શન. બે હાથે જોડીને આંખો બંધ કરીને જે માગવું હોય માગી લો આપણા વિડીયોમાં બરોબર. લાઈવ દર્શન તમને કરાવું છું. તો મિત્રો મંદિરની બાજુમાં છે મસ્ત વાવ. તો અમે અત્યારે વાવ જોવા જઈ રહ્યા છીએ જે તમને હું વિડીયોમાં બતાવું. જો બધી ટ્રાફિક તો જોઈ લો મિત્રો વાવ કેટલી ઊંડી છે અને મસ્ત રિનોવેશન કરીને કમ્પ્લીટ કરી વારી અને ટ્રાફિક જતું રહ્યું. જો બિલકુલ ટ્રાફિક નથી ફક્ત 4 જણા છીએ અમે. આગળ જારી મારેલી એટલે જાય એવું નથી ભાઈ. હા ભાઈ દર્શન કરે જો મસ્ત મજાનું.
જો કેટલી ઊંડી તમે ચેક કરો ખાલી. આ વાવની ઉપર મિત્રો મંદિર બનાવેલું છે અને એટલી ઊંડી છે. અને ઉપરથી કે દર્શન કરતી વખતે મિત્રો જો અંદર સિક્કા નાખવાનો નોટો નાખવાનો એવો ટ્રેન્ડ બનાવી દીધો છે. તો કેટલા બધા પૈસા પડે જો સિક્કા પડ્યા ને અંદર. હશે કઈક વિશેષતા એની. જો અત્યારે લાઈવ સિક્કા અંદર પડી રહ્યા ને ઉપર નાખા જો એ આ હાથે ઉપર નાખ્યા પૈસા અંદર બુક અવાજ આવી રહ્યો. ફાઇનલી મિત્રો કાવાથી આવી ગયા છે ઘરે એટલે આપણા ઘરે નથી આવ્યા હજુ તો આપણે બાર ગામ જ છીએ બરાબર. કાલે ઘરે જઈશું તો અને આપણે હે ને કાવા આપણે મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું હતું એટલે મિત્રો આગળ બ્લોગ બતાવી શક્યો નથી. તો બસ મિત્રો આજના વિડીયોનું કરું છું અહીં એન્ડ. જો તમને વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. મળીશું કાલે બીજા નવા બ્લોગ સાથે. બાય.